અને અજાણ્યા ગામમાં ફરી બે પાંચ પુરુષોની જાગૃતિ કરી. પણ આખી જિંદગીની અંદર કેટલાય માંગણી કરતા હતા, પણ ગુરુ પદ ધારણ ન કર્યું. છેલ્લે સુધી ગુરુ પદ ધારણ ન કર્યું. જે જિજ્ઞાસુને ભાવ જાગે એને સાચી જગ્યા ઉપર આંગળી ચીંધી દે. કાલો તમને બોરઈ દેખાડું, બોયડી દેખાડું. એના છાંયે બેસો એટલે ત્યાં તમને ત્રિવિધિનો તાપય નહીં લાગે ને મીઠા મીઠા ફળ ખાવા મળશે. પણ છેલ્લે સુધી ગુરુપદ ધારણ કર્યું. અને આજ સભામાં કેટલાય એવા પુરુષો બેઠા છે કે એમના સત્સંગથી જાગૃતિ થઈ અને ઉગમ ફોજ સંપ્રદાયની અંદર કાયમના સભ્યો બની ગયા. આ ઓરિજિનલ જ્ઞાન છે. આ ગુરુ કૃપાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન.